કોઈ વ્યક્તિ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતો હોય તો જીએસટી ને લગતા કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે તેમને ધ્યાન રાખવું જોઈએ? વેપારીએ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે તો જીએસટીનું જે ટર્નઓવર જે થ્રેશોલ્ડ લિમિટ પૂરી થાય એટલે તરત જ એને રજિસ્ટ્રેશન નંબર માટેની પ્રોસેસ કરી દેવી પડે. જીએસટીના કાયદા અને નિયમોમાં જે સુધારા વધારા ફેરફારો જે થતા હોય છે એના વિશે આપ શું કહેશો? અને સૌથી વધારે પ્રશ્ન એવો આવે છે કે એના કમ્પ્લાયન્સનો પ્લસ જીએસટીના નેટવર્કનો. એ તો એના માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે. હવે એક છેલ્લો સવાલ છે કે શું તમે માનો છો કે સફળતાનો કોઈ શોર્ટકટ રસ્તો હોય છે? સફળતાનો તો કોઈ શોર્ટકટ નથી હોતો, પણ દરેક વ્યક્તિ કોઈ પણ ફિલ્ડની અંદર પોતાના અવિરત પ્રયત્નો ચાલુ રાખે તો હરહંમેશ માટે સફળતા મળી શકે એવું હું માનું છું. દર્શક મિત્રો, આ હતા અમરીશભાઈ અમીન કે જેઓએ આજે આપણને ખૂબ જ સુંદર માહિતી આપી જીએસટી વિશેની અને ઘણું જ ડિટેલમાં આપણને સમજાવ્યું. તો અમે તમને આજે એક સુંદર સંદેશો આપવા માંગીએ છીએ કે સંઘર્ષ કેવો પણ હોય, જો મનમાં દ્રઢ વિશ્વાસ હોય તો સફળતા તમારા પગલાં ચૂમશે અને મહેનત અને અનુશાસનથી તમામ મુશ્કેલીઓ પર વિજય મેળવી શકાય છે. અને હા, સફળ એ જ વ્યક્તિ બને છે કે જે પોતાનો રસ્તો પોતાની રીતે કંડારે છે.